હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓમ શાંતિ. હવે નીટના આ લેક્ચરમાં આપણે આગળ વધીએ. ચોથું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ, એમાં આપણે આગળ વધીએ. મિત્રો, નીટની પરીક્ષા માટે માર્કની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, કારણ કે 16 માર્ક્સ એટલે 4 MCQ છે એ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, બરોબર છે. એમાં મોટે ભાગે એનસીઆરટી, બરોબર, આપણે જે રિવિઝન માટેના ટોપિક અત્યારે જે જોઈ રહ્યા છીએ એ મોટે ભાગે તો એનસીઆરટી બેઝ આધારિત જ છે, બરોબર છે. તો એમાંથી પરીક્ષાલક્ષી જે પોઈન્ટ છે એનું રિવિઝન આપણે અત્યારે કરીએ છીએ. 4 પ્રશ્નો મિત્રો, એટલે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, બરાબર. તો ચોથું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ. તો ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ. હવે હમણાં આપણે વાત કરી કે ભાઈ 4 MCQ પૂછાય, તો એ 4 અલગ અલગ પેટર્નના પ્રશ્નો પૂછાય છે. કે ભાઈ એક MCQ છે ઉદાહરણને લગતું પૂછાય, એક જોડકાનું પૂછાય, બરાબર. પછી દૈહિક આયોજન વિશેનું અને એનું લક્ષીને બીજું ઉદાહરણ તરીકે પણ પૂછી શકાય છે. તો અલગ અલગ આવા 4 પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. હવે શરૂઆતમાં મિત્રો આપણે દૈહિક આયોજન જોઈએ. જાણો છો કે જીવરસી એટલે કે કોષીય આયોજન તો પ્રજીવોમાં જોવા મળે છે, બરોબર છે. આયોજન તો જીવરસીય આયોજન એટલે કોષીય આયોજન, કે જેમાં પ્રાણીઓનું શરીર છે કોષોથી બનેલું હોય છે, બરોબર. પેશીઓ અભાવનો, એટલે એક કોષીય પ્રાણીઓ, સમજો ને. પ્રજીવ છે તો પ્રજીવમાં કોણ આવે? એક કોષીય પ્રાણીઓ. પછી કોષસ્તરીય આયોજન છે, સછિદ્ર બહુકોષી પ્રાણી છે. તો એક જ કોષ હોય, એક જ કોષોમાં એક કોષ એટલે પ્રાણી, એનો જીવરસ છે સમગ્ર પ્રાણીનું દૈહિક ક્રિયાઓનું નિયંત્રણ કરે, એટલે જીવરસી આયોજન કહેવાય. પછી કોષસ્તરીય આયોજન છે, બહુકોષી પ્રાણી, સછિદ્ર, કે જેમાં પેશીઓ નથી. પછી પેશી સ્તરીય, જાણો છો મિત્રો, કોષ્ઠાંત્રી અને ટીનોફોરા એટલે કે કંકતધરા, આ બે સમુદાય છે એ પેશીધારી છે, પણ એમાં હજી અંગો બનતા નથી. પછી અંગ સ્તરીય એટલે કે અંગો બનવાની શરૂઆત થાય. પૃથુકૃમિમાં અંગો બને પણ અંગતંત્ર નથી. અંગતંત્ર સ્તરીય, અંગતંત્ર સૂત્રકૃમિથી લઈ અને મેરુદંડી સુધીના બધા પ્રાણીઓ, બરાબર, અંગતંત્ર ધરાવે છે. ઓકે. હવે નોંધ લખી છે કેટલાક પૃથુકૃમિ પ્રાણીઓમાં પણ અંગતંત્ર જોવા મળે છે. અપવાદ રૂપે કેટલાક પૃથુકૃમિ પ્રાણીઓ છે, વાસ્તવિક તો અંગ સ્તરીય છે. પૃથુકૃમિ અંગો બને પણ અંગતંત્ર નથી, પણ કેટલાક અપવાદ રૂપે અંગતંત્ર જોવા મળે છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો, ગર્ભસ્તર અને દેહકોષ્ઠની વાત કરીએ તો સજીવોમાં ઉદ્વિકાસ પ્રમાણે જે સમુદાયો છે એને ક્રમ અનુસાર અહીંયા લખ્યા છે મિત્રો. આપણે જાણીએ છીએ પ્રજીવ, સછિદ્ર, કોષ્ઠાંત્રી, પછી કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળ ત્વચી અથવા એને શૂળ ચરમી પણ કહેવાય છે, સામી મેરુદંડી અને મેરુદંડી. ઓકે. હવે મિત્રો પ્રજીવ અને સછિદ્ર છે. પ્રજીવ અને સછિદ્ર આ બે સમુદાય એવા છે કે જેની અંદર માત્ર કોષો છે. પ્રજીવ છે એક કોષી છે, સછિદ્ર બહુકોષી અને કોષસ્તરીય આયોજન ધરાવે. પ્રજીવ એક કોષી હોય એટલે એમાં તો પેશી હોય જ નહીં.
અને સછિદ્ર છે એ પણ પેશીઓ નથી ધરાવતા. તો પેશીધારી પ્રાણીઓ સર્વપ્રથમ કોણ પેશીધારી? તો કોષ્ઠાંત્રી, કંકતધરા, બરાબર, એટલે કે કોષ્ઠાંત્રી. તો કોષ્ઠાંત્રી છે અને કંકતધરા, ત્યાંથી પેશીધારી પ્રાણીની શરૂઆત થાય. એટલે કોષ્ઠાંત્રીથી બધા જ પ્રાણીઓ છે એ પેશી ધરાવે. એટલે સર્વપ્રથમ પેશીધારી કોણ થાય? કોષ્ઠાંત્રી. ઓકે. પેશી ન ધરાવતા પ્રાણીઓ તો પ્રજીવ અને સછિદ્ર થયા ને. ઓકે. હવે આપણે ગર્ભસ્તરની વાત કરીએ. દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી, કે ગર્ભ વિકાસ દરમિયાન બે ગર્ભસ્તરોની રચના થાય તો એ દ્વિગર્ભસ્તરી પ્રાણી કહેવાય, જેમાં અંતઃગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર હોય, મધ્ય ગર્ભસ્તર ન હોય. દ્વિગર્ભસ્તરીમાં ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે એમાં બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, ત્રણેય ગર્ભસ્તર હોય છે. ઓકે. તો દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ ક્યાં ક્યાં છે? કોષ્ઠાંત્રી અને કંકતધરા, આ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે. અને ત્યાર પછી પૃથુકૃમિથી લઈ અને મેરુદંડી સુધીના બધા ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે. મિત્રો, આની આકૃતિ આપણે એનસીઈઆરટીમાં ભણી ગયા છીએ સારી રીતે, બરોબર? એટલે તમને યાદ હશે. બે ગર્ભસ્તરમાં મધ્ય ગર્ભસ્તર ન હોય અને ત્રિગર્ભસ્તરી હોય એમાં ત્રણ ગર્ભસ્તર હોય, બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભસ્તર. તો સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ ક્યાં? તમને એવો પ્રશ્ન પૂછાય. સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી, તો ત્રિગર્ભસ્તરની શરૂઆત ક્યાંથી થઈ મિત્રો? તો કે પૃથુકૃમિથી. એટલે સૌ પ્રથમ પૃથુકૃમિ છે એ ત્રિગર્ભસ્તરી કહેવાય, અને ત્યાર પછીના બધા જ પ્રાણીઓ છે એ ત્રિગર્ભસ્તરી છે. ઓકે. હવે આપણે દેહકોષ્ઠની વાત કરીએ. તો દેહકોષ્ઠ એટલે અન્નમાર્ગ અને શરીરની દિવાલ વચ્ચે જે પોલાણ હોય એને દેહકોષ્ઠ કહેવાય, બરાબર? દેહકોષ્ઠ મધ્ય ગર્ભસ્તરમાંથી આ દેહકોષ્ઠ ઉત્પન્ન થાય. ઓકે. દેહકોષ્ઠની ઉત્પત્તિ ક્યાંથી થાય? મધ્ય ગર્ભસ્તરમાંથી. એટલે આપણે જાણીએ છીએ મિત્રો કે મધ્ય ગર્ભસ્તર છે એ ત્રિગર્ભસ્તરીમાં જ હોય. મધ્ય ગર્ભસ્તર દ્વિગર્ભસ્તરીમાં ન હોય, એવી હમણાં આપણે વાત કરી. દ્વિગર્ભસ્તરીમાં છે, મધ્ય ગર્ભસ્તર ન હોય. એટલે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓને જ મધ્ય ગર્ભસ્તર લાગુ પડે, બરોબર? એટલે ગર્ભસ્તરની વાત આવે તો એ માત્ર ત્રિગર્ભસ્તરી પ્રાણીઓને જ લાગુ પડે, બરાબર? ખ્યાલ આવ્યો? ઓકે. જોકે કોઈ પણ ગર્ભસ્તર હોય, દ્વિગર્ભસ્તર કે ત્રિગર્ભસ્તર, ગર્ભસ્તરો હંમેશા કોઈ પેશીધારી પ્રાણીઓને જ લાગુ પડે. હવે અહીં જોઈ શકો છો, પ્રજીવને સછિદ્રમાં તો કોઈ સવાલ જ નથી. કોષ્ઠાંત્રીમાં પેશી બની એટલે ગર્ભસ્તરનું નિર્માણ થયું. એટલે ગર્ભસ્તર છે માત્ર પેશીધારી પ્રાણીઓને જ લાગુ પડે છે. અહીં મિત્રો વાક્ય લખ્યું છે કે ગર્ભસ્તર માત્ર પેશી ધરાવતા પ્રાણીઓમાં જ બને. ખ્યાલ આવી ગયો? જેમાં પેશી બને એમાં જ ગર્ભસ્તર બને છે. ઓકે. દ્વિગર્ભસ્તરી કોષ્ઠાંત્રી, કંકતધરા અને ત્રિગર્ભસ્તરી બાકીના પછી, એટલે કે પૃથુકૃમિથી મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ છે, બરાબર, એ ત્રિગર્ભસ્તરી છે. પછી પૃષ્ઠવંશી પ્રાણી, ચૂસમુખાથી સસ્તન. ચૂસમુખા એક વર્ગ છે મિત્રો, આપણે એનસીઈઆરટીમાં ભણી ગયા છીએ. ચૂસમુખાથી જે સસ્તન છે બધા પૃષ્ઠવંશી પ્રાણી કહેવાય છે, બરાબર? હવે બીજી વાત આપણે એ કરવી છે કે દેહકોષ્ઠને આધારે પ્રાણીઓ છે ત્રણ પ્રકારના છે: અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. તો અદેહકોષ્ઠીમાં માત્ર એક સમુદાય છે, પૃથુકૃમિ. તો દેહકોષ્ઠ તો પહેલા ત્રિગર્ભસ્તરીને જ લાગુ પડે, બરોબર? કારણ કે ત્રણ ગર્ભસ્તર હોય, એટલે કે મધ્ય ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીમાં જ હોય. પણ મધ્ય ગર્ભસ્તરમાં પૃથુકૃમિ સમુદાય એવો છે જેમાં પોલાણ નથી બનતું, દેહકોષ્ઠ બનતું નથી.
એટલે પૃથુકૃમિ એકમાત્ર સમુદાય એવો છે અદેહકોષ્ઠી છે, અને સૂત્રકૃમિ છે એ કૂટ દેહકોષ્ઠી છે. જાણો છો મિત્રો, મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાય કોથળીઓ જેવી રચના બને છે, અને છૂટી છવાય કોથળીઓ જેવી રચના જે બને છે એને કૂટ દેહકોષ્ઠ કહેવામાં આવે છે. બરાબર છે. ટેક્સ્ટબુકની અંદર એનસીઆરટીમાં ત્રણેય આકૃતિઓ આ રીતે આપી છે મિત્રો, એ, બી અને સી. તો આ ત્રીજી જે આકૃતિ છે સી આકૃતિ, અહીંથી આટલું છે બાહ્ય ગર્ભસ્તર, આ મધ્ય ગર્ભસ્તર છે, આ રેડ કલરથી દર્શાવેલું, અને આ અંત ગર્ભસ્તર છે. તો આ મધ્ય ગર્ભસ્તર છે એમાં વચ્ચે પોલાણ નથી. પોલાણ નથી એટલે દેહકોષ્ઠ નથી, એટલે આને અદેહકોષ્ઠ કહેવાય. બરાબર, અહીંયા લખ્યું છે આ સી આકૃતિ છે અદેહકોષ્ઠ. અદેહકોષ્ઠ એટલે આકૃતિ તરીકે પણ પૂછી શકાય કે ભાઈ આપેલી આકૃતિ છે અદેહકોષ્ઠી છે, દેહકોષ્ઠી છે, કૂટ દેહકોષ્ઠી છે. બરોબર. હવે આ બીજી આકૃતિ જોઈ શકો છો, આ બાહ્ય ગર્ભસ્તર છે, અહીંથી આટલું આ મધ્ય ગર્ભસ્તર, અને આ છે એ અંત ગર્ભસ્તર. તો મધ્ય ગર્ભસ્તરની અંદર બરાબર છે આવી છૂટી છવાય કોથળીઓ જેવી રચના દેખાય છે, એટલે કૂટ દેહકોષ્ઠ કહેવાય. બરાબર છે. છૂટી છવાય કોથળીઓ જેવી રચના હોય કૂટ દેહકોષ્ઠ. ખોટી અથવા આભાસી દેહકોષ્ઠ કહેવાય એને. લખ્યું છે અહીંયા આભાસી દેહકોષ્ઠ અથવા કૂટ દેહકોષ્ઠ, છૂટું છવાયું પોલાણ હોય. અને પહેલી આકૃતિ છે દેહકોષ્ઠ, જોઈ શકો છો આ મધ્ય ગર્ભસ્તરમાં આ સળંગ મોટું પોલાણ છે, એને દેહકોષ્ઠ કહેવાય છે. બરાબર. તો દેહકોષ્ઠ, કૂટ દેહકોષ્ઠ અને અદેહકોષ્ઠ, આ ત્રણ આકૃતિઓ એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. તો દેહકોષ્ઠને આધારે મિત્રો પ્રાણીઓ ત્રણ પ્રકારના, પૃથુકૃમિ અદેહકોષ્ઠી છે, સૂત્રકૃમિ છે કૂટ દેહકોષ્ઠી છે, અને ત્યારબાદ દેહકોષ્ઠી પ્રાણીઓ નુપુરુકથી લઈ અને છેક મેરુદંડી સુધી. તો હવે આમાં અલગ અલગ રીતે સવાલ કે વાક્યો પૂછી શકાય કે અદેહકોષ્ઠી પ્રાણી સમુદાય કયો? તો જવાબ આવશે પૃથુકૃમિ. કૂટ દેહકોષ્ઠી પ્રાણી સમુદાય કયો મિત્રો? તો જવાબ આવશે સૂત્રકૃમિ. અને દેહકોષ્ઠી પ્રાણીઓ નુપુરકથી લઈ અને મેરુદંડી સુધીના જે પ્રાણીઓ છે. તો સર્વપ્રથમ દેહકોષ્ઠી પ્રાણીઓ એટલે કે દેહકોષ્ઠની શરૂઆત ક્યાંથી થાય, કયા સમુદાયથી થાય? તો જવાબ આવશે મિત્રો નુપુરક. ઓકે. હવે આગળ વાત કરીએ કે ભાઈ બધા દેહકોષ્ઠી પ્રાણીઓ છે એ પરિવહન તંત્ર ધરાવે છે. બધા દેહકોષ્ઠી પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવે છે. એટલે પરિવહન તંત્ર છે મિત્રો, યાદ કરો, પરિવહન તંત્રની શરૂઆત નુપુરકથી થાય. તો એનું કારણ મળી ગયું તમને કે ભાઈ સર્વપ્રથમ દેહકોષ્ઠી પ્રાણી નુપુરક છે, તો ત્યાંથી જ તો પરિવહન તંત્રની શરૂઆત થાય. તો બધા દેહકોષ્ઠી પ્રાણીઓ છે એ પરિવહન તંત્ર ધરાવે છે. સૂત્રકૃમિ કૂટ દેહકોષ્ઠી છે. પૃથ્વી પર સૌ પ્રથમ સુવિકસિત શ્વસન અંગો ધરાવતા પ્રાણીઓ એટલે શ્વસન તંત્ર ધરાવતા પ્રાણીઓ, જે સંધિપાત છે. સુવિકસિત શ્વસન તંત્ર ધરાવતા પ્રાણીઓ મિત્રો કોણ? સંધિપાત. પછી સૌ પ્રથમ ચેતાતંત્ર ધરાવતા પ્રાણીઓ કોષ્ઠાંત્રી છે. કોષ્ઠાંત્રીથી ચેતાતંત્રની શરૂઆત થાય. સછિદ્ર અને પ્રજીવ એમાં જીવરસ ચેતાતંત્રની ગરજ સારે છે. જીવરસ ચેતાતંત્રની ગરજ સારે છે, કારણ કે સછિદ્ર અને પ્રજીવ તો મિત્રો પેશી વગરના પ્રાણીઓ છે. તો એમાં જીવરસ છે એ જ ચેતાતંત્રનું કામ કરે છે. વાક્ય લખ્યું છે અહીંયા પ્રજીવ અને સછિદ્રમાં ચેતાતંત્ર નથી એટલે કે ગેરહાજર છે. તેથી આ પ્રાણીઓમાં ચેતાતંત્રનું કાર્ય કોણ કરે? જીવરસ દ્વારા થાય છે. બરોબર.
હા, આ ઉપરના ભાગમાંથી ટોપિકમાંથી એક MCQ આવે છે. એક ઉદાહરણ અહીંયા આપ્યું છે MCQનું કે ભાઈ કયા પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે. હવે વિચારો મિત્રો, તમારી પાસે જવાબ તરત જ મળી જશે કે ભાઈ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ તો સછિદ્ર અને પ્રજીવ તો નીકળી જ ગયા. હવે તમારે વિચારવાનું કોષ્ઠાંતરી અને પૃથુકૃમિ. તો તમને યાદ હોય તો તરત જવાબ આવે કે ભાઈ કોષ્ઠાંતરી છે અને ટીનોફોરા એ તો દ્વિગર્ભસ્તરી છે અને ત્રિગર્ભસ્તરી છે પૃથુકૃમિ છે, એટલે જવાબ આવશે ડી પૃથુકૃમિ. ચાલો હવે પાચન તંત્રની વાત કરીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રાણીઓમાં પાચન તંત્ર એટલે કે અન્નમાર્ગ બે પ્રકારના હોય છે, એક અપૂર્ણ અન્નમાર્ગ અને એક સંપૂર્ણ અન્નમાર્ગ. અપૂર્ણ અન્નમાર્ગ જેને બંધ કોથળીમય અન્નમાર્ગ કહેવાય છે. બરાબર છે, આ કોથળી છે, એક છેડેથી બંધ છે, એક છેડેથી ખુલ્લી છે. બરાબર, એટલે અપૂર્ણ અન્નમાર્ગ છે તે એક જ છેડે ખુલ્લો હોય છે. જોઈ શકો છો, આ એક છેડો બંધ છે ને એક છેડો ખુલ્લો છે. બરાબર, એટલે એક છેડો જે ખુલ્લો હોય પ્રાણીના શરીરનો એ મુખદ્વાર અને મળદ્વાર બંનેનું કાર્ય કરે છે. કોષ્ઠાંતરીથી પૃથુકૃમિ સમુદાય તો આ અપૂર્ણ અન્નમાર્ગ ધરાવે. પછી સંપૂર્ણ અન્નમાર્ગ બંને છેડે ખુલ્લો હોય, એટલે કે મુખદ્વાર અને મળદ્વાર અલગ હોય છે. મુખદ્વારનું છિદ્ર અને મળદ્વારનું છિદ્ર અલગ અલગ હોય છે. બરાબર છે, તેને શું કહેવાય છે? સંપૂર્ણ અન્નમાર્ગ કહેવાય છે. આ અન્નમાર્ગને નલિકામય કહેવાય છે, કારણ કે નળી જેવો થયો. બરાબર, આ એક છેડો ખુલ્લો છે, બંધ છે ને આ ખુલ્લો છે, એટલે આપણે એને શું કીધું? અપૂર્ણ અન્નમાર્ગ. પણ સંપૂર્ણ અન્નમાર્ગ હોય નળી જેવો આ રીતે, તો એ બંને છેડે ખુલ્લો હોય. એમાં અગ્ર છેડો છે એ મુખ તરીકે વર્તે અને આ પશ્વ છેડો છે એ મળદ્વાર તરીકે વર્તે છે. તો આ નલિકા પ્રકારનો અન્નમાર્ગ કહેવાય છે. આપણે જાણીએ છીએ કે પૃથુકૃમિમાં બંધ હોય તો ત્યાર પછી સૂત્રકૃમિથી ત્યાર પછીના બધા પ્રાણીઓમાં છેક મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓમાં અન્નમાર્ગ છે એ કેવો હોય તો કે ખુલ્લો હોય છે. એટલે કે મુખદ્વાર અને મળદ્વારના છિદ્રો અલગ હોય છે. હવે ત્યારબાદ પરિવહન તંત્રની વાત આવે મિત્રો. તો પરિવહન તંત્ર બે પ્રકારના છે, ખુલ્લું અને બંધ. બરાબર, તો ખુલ્લું પરિવહન તંત્ર છે આપણે જાણીએ છીએ, એમાં ઉદાહરણ તો કે સંધિપાદમાં ખુલ્લું પરિવહન તંત્ર હોય. બરાબર, અને સંધિપાદ અને શીર્ષપાદી સિવાયના મૃદુકાય પ્રાણીઓ. બરાબર, શીર્ષપાદી પ્રાણીઓ મૃદુકાયમાં શીર્ષપાદી, દાખલા તરીકે ઓક્ટોપસ છે, શીર્ષપાદી પ્રાણી કહેવાય કે એના શીર્ષ છે સીધા માથા સાથે જોડાય. શીર્ષ છે પગ હોય, એ પગ સીધા માથા સાથે જોડાયેલા હોય એને શીર્ષપાદી પ્રાણી કહેવાય. તો ઓક્ટોપસના પગ છે એ માથા સાથે શીર્ષ સાથે જોડાય એટલે એને શીર્ષપાદી પ્રાણી કહેવાય છે. બરાબર, તો એ સિવાયના મૃદુકાય પ્રાણીઓ બાકીના એમ, એટલે કે શીર્ષપાદીમાં પાછું બંધ પરિવહન તંત્ર હોય એમ. પછી શૂળચર્મી, શૂળત્વચી અને સામી મેરુદંડી, પૂચ્છ મેરુદંડી વગેરે તેના ઉદાહરણ છે. તો ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓના ઉદાહરણ સંધિપાદ, શીર્ષપાદી સિવાયના મૃદુકાય પ્રાણીઓ, શૂળત્વચી, સામી મેરુદંડી અને પૂચ્છ મેરુદંડી. આ પ્રાણીઓમાં રુધિરનો જથ્થો વધારે હોય છે, એટલે કે રુધિર વધારે હોય, કારણ કે ખુલ્લું પરિવહન તંત્ર છે એમાં શરીરમાં જે અવકાશ હોય, ખાડા ખાબોચિયા બધા હોય એ રુધિરથી ભરેલા હોય, એટલે રુધિરનો જથ્થો વધારે હોય, પરંતુ રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત હોય છે. આ ખુલ્લું પરિવહન તંત્ર હોય એમાં રુધિર કેશિકાનો અભાવ હોય. મિત્રો જાણો છો, રુધિર કેશિકાઓ હોતી નથી. બંધ પરિવહન તંત્રની વાત કરીએ તો બંધ પરિવહન તંત્ર છે એમાં રુધિર જુદા જુદા વ્યાસની રુધિર વાહિનીઓમાંથી વહન પામે છે. એટલે શરીરમાં જેટલું રુધિર હોય એ હૃદયમાં અને નળીઓમાં વહન પામે ટૂંકમાં. બરાબર છે, હૃદયમાં હોય અને
નળીઓમાં. એ નળીઓ એટલે રુધિરવાહિની, પણ જુદા જુદા વ્યાસવાળી. કેમ એવું લખ્યું? કારણ કે શરીરની અંદર માનો કે ધમની હોય, શીરા હોય, રુધિર કેશિકા, આ બધામાં રુધિરનું વહન પામે. બરાબર છે? તો બધાનો વ્યાસ સમાન ન હોય. હવે અહીં છે વ્યાસની દ્રષ્ટિએ સૌથી મોટા કદની નળી હોય તો શીરાનો વ્યાસ વધારે હોય, એના કરતાં ધમનીનો વ્યાસ ઓછો હોય, એના કરતાં રુધિર કેશિકાનો વ્યાસ ઓછો હોય. એટલે રુધિર કેશિકા તો એકદમ સાંકડી હોય. બરાબર? તો સૌથી વધુ વ્યાસવાળી નળી રુધિરની કઈ? તો શીરા છે. શીરાનો વ્યાસ વધારે હોય પણ શીરામાં રુધિરનું દબાણ ઓછું હોય મિત્રો. બરાબર? વ્યાસ વધુ હોય અને દબાણ ઓછું હોય. ધમની છે તો ધમનીનો વ્યાસ શીરા કરતાં ઓછો હોય, પણ વ્યાસ ઓછો હોય એટલે સ્વાભાવિક છે ઓછી કે પાતળી નળી હોય તેમાં દબાણ છે, એ પ્રેશર છે એ વધારે હોય. બરાબર? અને રુધિર કેશિકા છે એ સૌથી પાતળી રુધિરની નળી. ઓકે, હવે ઉદાહરણ. બંધ પરિવહન તંત્ર છે મિત્રો, નુપુરકથી શરૂ થાય. નુપુરક અને શીર્ષપાદી મૃદુકાય પ્રાણીઓ અને બધા જ મેરુદંડી પ્રાણીઓ. અપવાદ પૂંછ મેરુદંડી. કારણ કે પૂંછ મેરુદંડી છે, અહીંયા લખ્યું છે ને કે ભાઈ પૂંછ મેરુદંડી છે, સામી મેરુદંડી છે, તો એમાં ખુલ્લું પરિવહન તંત્ર આવે છે. બરાબર? બંધ પરિવહન તંત્ર હોય નહીં. આ પ્રાણીઓમાં રુધિરનો જથ્થો મર્યાદિત છે, ઓછો હોય. બરાબર છે? ખુલ્લું પરિવહન તંત્ર હોય તેમાં રુધિરનો જથ્થો વધારે હોય, આમાં રુધિરનો જથ્થો મર્યાદિત હોય છે. આ પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું હોય અને નિયમિત હોય છે. જેમ કે માનવમાં 120/80 એટલે સિસ્ટોલિક દબાણ 120 હોય અને ડાયસ્ટોલિક 80 હોય છે. બરાબર? તો આ વાત થઈ ગઈ બંધ પરિવહન તંત્રની અને ખુલ્લા પરિવહન તંત્રની. હવે ખંડતાની વાત આવે છે મિત્રો. ખંડતા. સમખંડીય ખંડતા ધરાવતા પ્રાણીઓ નુપુરક, સંધિપાદ અને મેરુદંડી પ્રાણીઓ. બરાબર? સીધો MCQ પૂછાય કે સમખંડીય ખંડતા ધરાવતા પ્રાણીઓ ક્યાં? નુપુરક, સંધિપાદ અને મેરુદંડી પ્રાણીઓ. સમાન ખંડોમાં શરીર વહેંચાયેલું હોય. શરીર છે બધું ખંડોમાં વહેંચાયેલું હોય એટલે એને સમખંડીય ખંડતા કહેવાય છે. નુપુરક છે, સંધિપાદ છે અને મેરુદંડી પ્રાણીઓ. બરાબર? તો આ પણ MCQ પૂછી શકાય, અથવા તો કોઈ પ્રાણીઓના નામ ઉદાહરણ તરીકે હોય તો એ પણ પૂછી શકાય. સમુદાયના નામને બદલે તમને કોઈ પ્રાણીઓના નામ કહે, ચાલો ભાઈ ખંડતા ધરાવતું પ્રાણી કયું છે, તેના ઉદાહરણમાં માનો નુપુરકની જગ્યાએ તમને એનું કોઈ પ્રાણીનું નામ આપે, અળસિયું છે વગેરે. સંધિપાદમાં કોઈ ઉદાહરણ આપી શકે. બરાબર? તો એ રીતે પણ MCQ પૂછવા સંભવ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીના ટોપિક આપણે જોયા. નેક્સ્ટ ટોપિકની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, ઓમ શાંતિ.